માસી, તમારા પગમાં તેલ લગાડી દઉં? શાંતાબેને તેલની શીશી હાથમાં લઈને વિમળાબેનને પૂછ્યું. હા બેટા, લગાડી દે, મોટો ઉપકાર થશે. અરે માસી, લાવ પગ આપો. એમાં ઉપકાર કેવો? શાંતાબેને વિમળાબેનના પગ પોતાના હાથોમાં લઈને તેમના ઘૂંટણથી નીચે પગ સુધી ગરમ તેલથી માલિશ શરૂ કરી દીધી. થોડી વારમાં વિમળાબેનને ઘણો આરામ મળવા લાગ્યો. તેમણે શાંતાબેનને ઘણા આશીર્વાદ આપતા કહ્યું, જીવતી રે બેટા, ભગવાન તને લાંબી ઉંમર આપે, તારા છોકરાઓને સદબુદ્ધિ આપે. આટલા બધા આશીર્વાદ આપતા વિમળાબેને કહ્યું, પહેલાં તો મને લાગતું હતું કે ભગવાન છે જ નહીં, પરંતુ જ્યારથી તું મારી પાસે આવી છો ને ત્યારથી ખબર પડી કે ભગવાન તો છે. દુનિયા એમ જ મંદિરોમાં નથી જતી ભગવાન પાસે. જ્યારથી વિનય વિદેશ ગયો છે ત્યારથી હું જ જાણું છું કે હંમેશા મારા મનમાં મોટો ડર લાગતો રહેતો હતો. હવે દુનિયામાં કોઈ પોતાનું છે જ નહીં, કોની આગળ હાથ જોડીએ? પણ જો, ભગવાને તને અમારા દરવાજે મોકલી દીધી. શાંતાબેનની આંખોમાં આંસુ આવી ગયા. ઘણીવાર સુધી પગમાં તેલ લગાડ્યા પછી વિમળાબેન સૂઈ ગયા તો ચાદર ઓઢાડીને શાંતાબેન રસોડામાં જતા રહ્યા. તેઓ જલ્દી રસોઈ બનાવવા લાગ્યા. એક બાજુ શાક વઘાર્યું તો બીજી બાજુ લોટ બાંધીને મૂકી દીધો. જ્યાં સુધી વિમળાબેન સૂતા હતા, શાંતાબેને વિચાર્યું કે કેમ નહીં, ઘરે ફોન કરીને બધાને હાલચાલ પૂછી લઉં. એટલા માટે શાંતાબેન ફોન લઈને ડ્રોઈંગ રૂમમાં આવી ગયા અને ત્યાં બેસીને તેમણે પોતાના ઘરે ફોન લગાડ્યો અને પોતાના ઘરવાળાઓ સાથે વાત કરવા લાગ્યા. આખરે તે પણ એક મા હતા. તેમને પોતાના ઘરની ચિંતા હતી. ફોન ઉપર પોતાના બાળકો અને બધાના હાલચાલ પૂછવા પર બધું જ કુશળ જોઈને શાંતાબેન નિશ્ચિંત થઈ ગયા. ઘરે વાત કર્યા પછી જ્યારે શાંતાબેને ઘડિયાળ તરફ જોયું તો સાંજના 6:30 વાગી રહ્યા હતા. અરે, સાંજ પડી ગઈ છે. શાંતાબેને ચોંકીને પોતાના મનમાં વિચાર્યું, આટલી સાંજ થઈ ગઈ છે તો હવે માસીને પણ જગાડી દઉં. ચા પી લેશે એટલું વિચારીને શાંતાબેન જલ્દીથી રસોડામાં ગયા અને 1 કપ ચા બનાવી અને ચા અને બિસ્કિટ લઈને વિમળાબેનને જગાડતા કહ્યું, માસી ઉઠો, ચા પી લ્યો. વિમળાબેને ઉઠીને કહ્યું, અરે, તે ચા પણ બનાવી લીધી? ચામાં બિસ્કિટ બોળીને ખાતા ખાતા વિમળાબેને ખુશીથી કહ્યું, ચા ખૂબ જ સારી બની છે શાંતુ. દીકરાના વિદેશ ગયા પછી મને તો આશા જ નહોતી કે હું જીવતી પણ રહીશ કે નહીં, પણ તે બધું જ એકદમ સારી રીતે સંભાળી લીધું. મારી દરેક નાનીથી મોટી વસ્તુનું ધ્યાન તું દીકરીની જેમ રાખે છે અને તેના બદલામાં ક્યારે પણ કંઈ નથી માગ્યું. મારા પોતાના દીકરાએ તો મને બિલકુલ દૂર કરી નાખી છે. જો તારો આશરો ન હોત ને તો ખબર નહીં મારું શું થાત. તારા માસાના ગયા પછી એક દીકરો જ આશરો હતો, જે વિદેશ જઈને પોતાની માને જ ભૂલી ગયો. આટલું બોલતા બોલતા વિમળાબેનની આંખમાં આંસુ આવી ગયા. એટલે શાંતાબેને વિમળાબેનને દિલાસો આપતા કહ્યું, માસી, કેવી વાતો કરો છો? હવે હું પણ તમારી દીકરી છું ને. ચલો હવે આંસુ લૂછી નાખો, રડતા નહીં, નહીતર હું તમારાથી નારાજ થઈ જઈશ. શાંતાબેને કહ્યું, એ બધી વાત મૂકો. તમને ચા પીવાની મજા ન આવી માસી? શાંતાબેને વાતને બદલતા કહ્યું, અરે ના બેટા, ચા તો એકદમ મસ્ત બની છે અને એના માટે તને 10માંથી 10 નંબર આપવામાં આવે છે. વિમળાબેને હસીને કહ્યું, ધન્યવાદ માસી. કપ અને ચાની ટ્રે લઈને શાંતાબેન રસોડામાં જતા રહ્યા. વિમળાબેન પણ પોતાની જૂની યાદોમાં ખોવાઈ ગયા હતા કે કઈ રીતે તેમના લગ્ન પછી જ્યારે વિનયનો જન્મ ઘરમાં થયો હતો, કેટલી મીઠાઈઓ વહેંચવામાં આવી હતી. વિમળાબેન અને તેમના પતિ કેટલા ખુશ હતા. વિમળાબેનના પતિ એક સરકારી સ્કૂલમાં અધ્યાપક હતા અને ઘણા સમય પછી તેમને ત્યાં વિનયનો જન્મ થયો હતો. તેમના પરિવારમાં જાણે ખુશીઓનું ઠેકાણું જ ન રહ્યું. સમય વીતવાની સાથે વિનય મોટો થતો ગયો. તેણે સારા માર્કથી પોતાની મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ત્યાર પછી વિનયના માતા પિતાએ તેને આગળ ભણવા માટે વિદેશ મોકલી દીધો. ત્યાર પછી વિનયે પોતાની આગળની બધી જ શિક્ષા વિદેશથી જ પૂરી કરી, કેમ કે વિનયના દાદા એક મોટા જમીનદાર હતા, તો એના ઘરમાં રૂપિયાની કોઈ કમી નહોતી. જ્યારે વિનયનો અભ્યાસ પૂરો થયો તો વિનયને એક મોટી કંપનીમાં એક સારા પેકેજ સાથે નોકરી મળી ગઈ. પહેલાં અભ્યાસ અને પછી કામની વ્યસ્તતાના કારણે વિનય ઘરે ખૂબ જ ઓછો આવી શકતો હતો. હવે વિમળાબેન પણ ખૂબ જ ઉદાસ જેવા રહેતા હતા. એક તો એકનો એક દીકરો હતો અને તેમાં પણ તે હંમેશા તેમનાથી દૂર જ રહ્યો. એક દિવસ વિમળાબેન ખૂબ જ ઉદાસ બેઠા હતા એટલે તેમના પતિએ તેમને કહ્યું કે ચલ આજે પાર્કમાં ચક્કર મારી આવીએ, તને પણ થોડીક મજા આવશે. વિમળાબેને તેમની વાત માની અને બંને પાર્કમાં ફરવા નીકળી ગયા.
જ્યારે તે બંને પાર્કમાં ચક્કર મારી રહ્યા હતા ત્યારે તેમના પતિ અચાનક પડી ગયા. જ્યારે તેમને ડૉક્ટર પાસે લઈ ગયા તો ખબર પડી કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જ્યારે આ સમાચાર વિમળાબેને વિનયને આપ્યા તો વિનય બધું જ કામ મૂકીને ઘરે આવી ગયો. જ્યારે તેના પિતા ઠીક થઈ ગયા તો વિનય ફરી પોતાના કામ પર જતો રહ્યો. વિમળાબેન કહેતા પણ રહ્યા કે વિનય, અત્યાર સુધી તો જેમ જિંદગી કાપવી હતી તેમ કપાઈ ગઈ, પરંતુ હવે અમે બંને વૃદ્ધ થઈ ગયા છીએ અને અમને બંનેને તારા સાથની ખૂબ જ જરૂરત છે. અમને પણ પોતાની સાથે લઈ જા, અથવા તો પછી તું લગ્ન કરી લે. વહુ સાથે રહેશે તો અમને બંનેને પણ તારી કમી નહીં ખલે. ના, અમે એકલા રહીશું. વિનયે કહ્યું, ઠીક છે મમ્મી, જેવી તમારી મરજી. થોડા જ સમય પછી વિનયના લગ્ન એક મયુરી નામની છોકરી સાથે થઈ ગયા. મયુરી જોવામાં ખૂબ જ સુંદર હતી અને સારા પરિવારની છોકરી હતી, એટલે વિનયના માતા પિતાને આ લગ્નથી કોઈ વાંધો ન હતો. અને મયુરી સ્વભાવથી પણ સારી હતી, પરંતુ તેની મમ્મી સારી સ્ત્રી નહોતી. તે હર સમયે પોતાની દીકરીને ઊંધી સીધી પટ્ટી ભણાવતી રહેતી. વિનય અને મયુરીના લગ્ન થયા પછી વિનયે મયુરીને પોતાના માતા પિતા પાસે પોતાના ગામડે મૂકી દીધી, જેનાથી વિમળાબેન અને તેમના પતિ ખૂબ જ ખુશ થયા. મયુરી પણ તેમની સાથે સારી રીતે રહેતી હતી. બધું જ બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ ધીરે ધીરે મયુરીનો વ્યવહાર બદલાવા લાગ્યો અને તેની પાછળ હાથ હતો મયુરીની મમ્મીનો. તે હંમેશા તેને ઊંધી સીધી વાતો જણાવતી રહેતી કે વિનયે તારી સાથે લગ્ન એટલા માટે જ કર્યા હતા કે તને નોકરાણી બનાવીને રાખી શકે. અરે, તેને પત્ની જોઈતી હતી કે નોકરાણી? તને પોતાના મા બાપની નોકરાણી બનાવીને મૂકીને જતો રહ્યો. શું એટલા માટે જ તેણે તારા સાથે લગ્ન કર્યા હતા કે એ તને આ ગામડામાં મૂકીને જતો રહે અને પોતે તે શહેરમાં જલસા કરે? મયુરીની મમ્મીની વાતોની અસર ધીરે ધીરે મયુરી પર થવા લાગી. હવે તે પોતાની મમ્મીની જ વાત સાંભળતી. હવે મયુરીની મમ્મી તેને રોજ એક નવી યુક્તિ જણાવતી. ધીરે ધીરે મયુરીએ પોતાના સાસુ સસરાને હેરાન કરવાનું શરૂ કરી દીધું. પોતાની મમ્મીની વાતોમાં આવીને તેણે પોતાના આટલા સારા સાસુ સસરાની જિંદગી નરક બનાવીને રાખી દીધી. અને પછી વિનયને પણ ઊંધી સીધી વાતો જણાવીને મયુરીએ તેના મનમાં પોતાના જ મા બાપ પ્રત્યે એટલી નફરત ભરી દીધી કે વિનયે પોતાના મા બાપની એક વાત પણ સાંભળી નહીં અને મયુરીને સાથે લઈને વિદેશ જતો રહ્યો. અને પછી ક્યારેય પણ પાછું વળીને તેણે પોતાના મા બાપ તરફ જોયું નહીં કે તેના ઘરડા માતા પિતા કઈ હાલતમાં છે અને તેમની સાથે શું થયું છે. દીકરાથી વિખૂટા પડવાના દુઃખમાં વિનયના પિતાએ પોતાના પ્રાણ ત્યાગી દીધા. વિમળાબેને વિનયને ચિઠ્ઠી મોકલી, જેમાં તેમણે પોતાના પતિના મૃત્યુના સમાચાર આપ્યા હતા. પરંતુ એ ચિઠ્ઠી વિનય સુધી ક્યારે પહોંચી જ ન શકી, કેમ કે વિનયની સાસુએ તે ચિઠ્ઠી પોતે જ ગાયબ કરી નાખી હતી, જાણે તેને કોઈ વાતનો ફરક જ ન પડ્યો. ક્યારેક ક્યારેક વિનયને પોતાના મા બાપની યાદ પણ આવતી તો તેની પત્ની મયુરી અને સાસુ તેના માતા પિતા વિરુદ્ધ તેના મનમાં ઝેર ભરી નાખતા. વિમળાબેન જૂની વાતોને વિચારી જ રહ્યા હતા કે શાંતાબેને તેમને અવાજ દીધો તો જાણે તેઓ ભૂતકાળના સપનામાંથી બહાર આવ્યા. શાંતાબેને જલ્દી જલ્દી રસોઈ બનાવીને રાખી દીધી, કેમ કે તેમને પોતાના ઘરે પણ જવાનું હતું. તે પોતાના હાથ ઝડપથી ચલાવવા લાગ્યા. શાક, રોટલી અને છાશ તૈયાર કરીને રાખ્યું. આ તેનું રોજનું કામ હતું. લગભગ 78 વર્ષના વિમળાબેન એક વૃદ્ધ અને વિધવા મહિલા હતા અને શાંતાબેન સિવાય હવે બીજું કોઈ તેમનો આશરો નહોતું. જોકે તેમને આશા હતી કે વિનય એકને એક દિવસે જરૂર પાછો આવશે. પરંતુ પતિના અવસાનની ચિઠ્ઠી મોકલ્યા પછી પણ જ્યારે વિનયનો કોઈ સંદેશો ન આવ્યો તો વિમળાબેનની બધી જ આશા મરી ગઈ હતી અને હવે તેમને શાંતાબેન સિવાય બીજું કોઈ નજર જ નહોતું આવતું. શાંતાબેનના ઘરમાં પણ તેમના બીમાર સસરા હતા. તેમને પોતાની 2 દીકરીઓ હતી અને પતિ હતા. તેમને મૂકીને તે રાત્રે તો વિમળાબેનની પાસે રોકાઈ શકે એમ નહોતા, પરંતુ તે બધી તૈયારી કરીને રાખીને જતા હતા કે રાત્રે વિમળાબેનને કોઈ પણ વસ્તુ માટે હેરાન ન થવું પડે. અને પછી સવારથી લઈને રાત સુધી શાંતાબેન એક દીકરીની જેમ વિમળાબેનનું ધ્યાન રાખતા હતા. સોસાયટીના ગાર્ડને રાતની જવાબદારી સોંપીને જતા હતા અને પછી રાત વિતાવ્યા બાદ આખા દિવસની જવાબદારી શાંતાબેન નિભાવતા હતા. તેના બદલામાં વિમળાબેન તેમને ઘણા આશીર્વાદ આપી દેતા હતા. થોડા દિવસોથી તેમના પગમાં ખૂબ જ દુખાવો રહેવા લાગ્યો હતો. સૌથી મોટી વાત કે
એકલતા સૌથી મોટી બીમારી હોય છે, જેનાથી વિમળાબેન ઝઝૂમી રહ્યા હતા. શાંતાબેન સાથે 2-4 વાતો કરીને વિમળાબેનના મનને ખૂબ જ શાંતિ મળતી હતી. ત્યાં વિનયના સાસુએ તેના પિતાના મૃત્યુ વિશે મયુરીથી પણ છુપાવી રાખ્યું હતું. હકીકતમાં વિનયની સાસુને વિનયના રૂપિયા પર જીવવાની આદત પડી ગઈ હતી અને આ એનો લાલચી સ્વભાવ હતો અને એ જ કારણસર તેણે વિનયના માતા પિતાથી તેનો સંબંધ તોડાવ્યો, જેથી તે પોતાના બધા જ શોખ પૂરા કરી શકે. પરંતુ ના વિનય પોતાની સાસુનો સાચો ચહેરો ઓળખી શક્યો અને ના મયુરીને પોતાની માના ખરાબ ઈરાદાની ભનક લાગી. વિદેશ ગયા પછી તેના સાસુ પોતાની દીકરી મયુરી અને જમાઈ વિવેક સાથે જ રહેવા લાગ્યા, કેમ કે મયુરી તેમની એકમાત્ર સંતાન હતી. એટલે વિનય પણ તેમને ના પાડી શક્યો નહીં અને તે બધા સાથે રહેવા લાગ્યા. એક દિવસ વિનય પોતાની ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. આજે તેની ખૂબ જ અગત્યની મીટિંગ હતી. વિનય પોતાના ઘરેથી પોતાની ઓફિસ જવા માટે નીકળ્યો તો રસ્તામાં તેને યાદ આવ્યું કે એક અગત્યની ફાઇલ તો તે ઘરે જ ભૂલી આવ્યો છે. જ્યારે વિનય પોતાના ઘરે પાછો પહોંચ્યો તો મયુરીથી તે ફાઇલ વિશે પૂછવા લાગ્યો. કેમ કે મયુરી રસોડામાં કામ કરવામાં વ્યસ્ત હતી તો તેણે વિનયને કહ્યું કે વિનય જુઓ, બહારવાળા ડ્રોવરમાં જ ફાઇલ હશે. વિનયે ફાઇલ શોધવા માટે ડ્રોવર ખોલ્યું તો તેમાંથી તેની ફાઇલ તો નીકળી નહીં, પરંતુ બીજી ફાઇલોમાંથી ઘણી બધી ચિઠ્ઠીઓ બહાર નીકળીને પડી ગઈ. જ્યારે વિનયે તે ચિઠ્ઠીઓ ખોલીને જોયું તો તેના પગ નીચેની જમીન સરકી ગઈ. તેના વૃદ્ધ માતા પિતાએ તે ચિઠ્ઠીઓમાં પોતાના દુઃખનું વર્ણન કર્યું હતું. 2-3 ચિઠ્ઠી આખી વાંચ્યા પછી વિનયના હાથે તેની મમ્મીએ મોકલેલી તે છેલ્લી ચિઠ્ઠી આવી, જેમાં તેના પિતાના મૃત્યુના સમાચાર લખેલા હતા. તે ચિઠ્ઠી વાંચીને તો જાણે વિનયનો જીવ જ નીકળી ગયો. એક પિતાને ખોઈ નાખવાની પીડા શું હોય છે તે બધા જાણે જ છે. વિનયની આંખોમાંથી આંસુઓની ધારા વહી નીકળી. ચિઠ્ઠીનો એક એક શબ્દ જાણે તીરની જેમ તેની છાતીની આરપાર જઈ રહ્યો હતો. ગુસ્સામાં વિનયે જોરથી રાડ પાડી, મયુરી, મયુરી અહીં આવ. વિનયને આટલો ગુસ્સામાં જોઈને મયુરીએ પૂછ્યું કે શું થયું, કઈ આફત આવી ગઈ છે? વિનયે 2-4 જોરદાર તમાચા મયુરીના ગાલ પર મારી દીધા. શું થયું પૂછી રહી છે તું? તને નથી ખબર કે શું થયું? અરે તું સ્ત્રી છે કે નાગિન? મેં તારી દરેક નાની વાત પર આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો અને તે મારા વિશ્વાસનો આ બદલો આપ્યો? મયુરી કંઈ સમજી નહોતી શકતી કે શું થયું છે. રડતા રડતા મયુરી બોલી, પણ વિનય, થયું શું છે એ તો કહો. ત્યારે વિનયે પોતાના હાથમાં પકડેલી ચિઠ્ઠી મયુરીના હાથમાં આપી દીધી. જેવી જ મયુરીએ ચિઠ્ઠી વાંચી તો તેને પણ વિશ્વાસ થયો નહીં કે તેના સસરા આ દુનિયામાં રહ્યા જ નથી. વિનય ગુસ્સામાં મયુરીને કહેવા લાગ્યો, અત્યારે જ પોતાનો સામાન લે અને નીકળ મારા ઘરમાંથી. એટલે મયુરી બોલી, પણ વિનય, મેં આ ચિઠ્ઠી તમારાથી નથી છુપાવી. મને તો પોતાને પણ આ વિશે કંઈ ખબર નથી. વિનય, મારો વિશ્વાસ કરો, હું ખોટું નથી બોલી રહી. એટલે ગુસ્સામાં વિનયે કહ્યું, મને તારી એક પણ વાત ઉપર હવે વિશ્વાસ નથી, ના મારામાં એટલો દિમાગ છે. બસ તું મારી આંખોની સામેથી જતી રહે. હવે મને એક ક્ષણ માટે પણ તું આ ઘરમાં સહન નહીં થાય. મયુરીની મમ્મી બધું જ પોતાની આંખોથી જોઈ રહી હતી. જેવું જ તે પોતાની દીકરીની સાઈડમાં કંઈક બોલવા ગઈ ત્યારે વિનયે તેને પણ કહી દીધું, તમારા સાથે વાત નથી કરી રહ્યો. આ મારા અને મારી પત્ની વચ્ચેની વાત છે. તમે આમાં વચ્ચે કંઈ ન બોલો તો સારું રહેશે. વિનય પોતાનો ફોન કાઢ્યો અને ગામડાની પોસ્ટ ઓફિસમાં ફોન લગાડ્યો અને પોસ્ટમાસ્ટર સાથે વાત કરીને પોતાની મમ્મી સાથે વાત કરાવવા માટે કહ્યું. અહીં ગામડે વિમળાબેને જમી લીધું તો તેમણે શાંતાબેનને કહ્યું, શાંતુ, વધેલું જમવાનું ઘરે લઈ જજે, ફ્રીજમાં કંઈ પણ ન રાખતી. શાંતાબેન જેવા જ વિમળાબેનને રાતની દવા ખવડાવવા આવ્યા એવા જ ગામડાના પોસ્ટમાસ્ટર પોતાનો મોબાઈલ લઈને વિમળાબેનના ઘરે પહોંચ્યા અને તેમણે જણાવ્યું કે તેમના ફોન પર જ તેમના દીકરા વિનયનો ફોન આવવાનો છે. શાંતાબેન ફોન પર વાતો સાંભળી રહ્યા હતા. વિનયથી કંઈ બોલી જ નહોતું શકાતું. બસ મમ્મી એટલું કહીને તે રડવા લાગ્યો અને પોતાની મમ્મી પાસે પોતાના દ્વારા કરવામાં આવેલા વર્તન માટે માફી માંગવા લાગ્યો. ઘણીવાર સુધી વાત કર્યા પછી વિનયે પોતાની મમ્મીને કહ્યું, મમ્મી, જે પણ થયું મને માફ કરી દો. હું એના માટે ખૂબ જ શરમસાર છું. બસ તમે તૈયાર રહેજો, હું તમને પોતાની સાથે લઈ જવા આવી રહ્યો છું. હવે પછીથી તમારે ક્યારેય એકલું નહીં રહેવું પડે.
મમ્મી, હું કાલે જ અહીંથી નીકળી રહ્યો છું. આ વખતની દિવાળી હું ફક્ત પોતાની મા સાથે મનાવીશ. તેની વાત સાંભળીને જાણે વિમળાબેનને પોતાના કાન ઉપર વિશ્વાસ જ થયો નહીં. વિનય બોલી રહ્યો હતો, મમ્મી, હવે આખા વર્ષની તૈયારી કરી લો. હું તમને એકલા નહીં રહેવા દઉં. બસ થઈ ગયું. શાંતાબેન બધી વાતો સાંભળી રહ્યા હતા. તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેમણે વિમળાબેનને કહ્યું, માસી, પોતાનું ધ્યાન રાખજો. હવે જાઉં છું. હા બેટા, સંભાળીને જજે. બીજા દિવસે શાંતાબેન જ્યારે વિમળાબેનના ઘરે પહોંચ્યા તો આજે વિમળા માસી ખૂબ જ વધારે ખુશ લાગી રહ્યા હતા. દેખીતી વાત હતી કે દીકરાએ તેમને પોતાની પાસે બોલાવવા માટે લીલી ઝંડી દેખાડી દીધી હતી, એટલે તેઓ ખુશીથી ફૂલ્યા નહોતા સમય રહ્યા. પરંતુ શાંતાબેન એટલા જ ઉદાસ હતા. શું વાત છે શાંતુ, આજે તું ખૂબ જ ઉદાસ લાગી રહી છે? વિમળાબેને તેને ઉદાસ જોઈને પૂછ્યું. ના માસી, કંઈ વાત નથી. ઘરમાં બધું બરાબર તો છે ને? હા, બરાબર છે. એટલું કહીને શાંતાબેન કામ કરવા લાગી ગયા. બીજા દિવસે વિનયે મયુરીને પોતાના ઘરેથી ભગાડી દીધી અને વિમળાબેનને લેવા આવી પહોંચ્યો. વિમળાબેને શાંતાબેનને કહ્યું, 6 મહિના માટે આ ઘર એમ જ બંધ કરીને ચાવી તને આપી જઈશ શાંતુ. પછી વિનયે કહ્યું, જો મમ્મીને ત્યાં ગમશે નહીં તો પાછા આવીને તે અહીં જ રહેશે. આ સાંભળીને શાંતાબેનને આશાની કિરણો ફરીવાર ખીલી ગઈ. વિનયે શાંતાબેનને કહ્યું, શાંતાબેન, તમે ખૂબ જ સારી રીતે મારી મમ્મીનું ધ્યાન રાખ્યું છે. એવું લાગે છે કે તમારી સાથે અમારો પાછલા જન્મનો સંબંધ છે. હા સાહેબ, કદાચ પાછલા જન્મનો જ સંબંધ છે. શાંતાબેન પોતાનું માથું નમાવીને બોલ્યા. વિનયે શાંતાબેનને પૂછ્યું, તમારે 2 દીકરીઓ છે ને? તે શું કરે છે? હા સાહેબ, દીકરીઓ તો 2 છે, પણ તમને કઈ રીતે ખબર? શાંતાબેન, પોસ્ટમાસ્ટર દાદાથી મેં બધું જ પૂછી લીધું હતું. તેમણે મને બધું જ જણાવ્યું કે કઈ રીતે તમે મારી મમ્મીની દિવસ રાત સેવા કરી. સાહેબ, મારી દીકરીઓ હજી ભણી રહી છે. મારી તો ઈચ્છા છે કે મારી બંને દીકરીઓને હું ખૂબ ભણાવી ગણાવીને પગભર બનાવું અને ત્યાર પછી તે બંનેના લગ્ન કરાવું. આ તો ખૂબ જ સારી વાત છે શાંતાબેન. વિનયે કહ્યું, શું ભણવા માંગે છે તે? આમ તો મારી દીકરીને ફેશન ડિઝાઇનિંગ પસંદ છે અને બીજીને કોમ્પ્યુટર પસંદ છે, પણ એટલા રૂપિયા અમે ક્યાંથી લઈ આવીશું? વિનય બોલ્યો, કંઈ વાંધો નહીં. છોકરીઓના સપના ન તૂટવા જોઈએ. તેણે શાંતાબેનના હાથમાં તેમના પગાર સિવાય 50,000 રૂપિયા આપ્યા અને કહ્યું, શાંતાબેન, જો કદાચ તમે ન હોત ને તો હું મારા પિતાની જેમ મારી મમ્મીને પણ ખોઈ ચૂક્યો હોત. મારા પછી તમે જેટલું મારી મમ્મીનું ધ્યાન રાખ્યું છે એના માટે ખૂબ જ ધન્યવાદ. એ ના વિચારતા કે હું તમારી ગરીબી પર દયા કરી રહ્યો છું. આ એક દીકરા તરફથી અથવા તો ભાઈ, તમે જે પણ સમજી લો, આ રાખી લેજો. આ ઘરની સફાઈ એમ જ કરતા રહેજો અને તમને પગાર મળતો રહેશે. રૂપિયા જોઈને શાંતાબેન વિનયના પગમાં પડી ગયા. અરે, આ શું કરી રહ્યા છો? તમારી જગ્યા અમારા પગમાં નહીં, અમારા હૃદયમાં છે શાંતાબેન. શાંતાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે વિમળાબેનને ગળે વળગીને રોઈ પડ્યા. માસી, તમારી ખૂબ જ યાદ આવશે. શાંતુ, તું પણ મને ખૂબ જ યાદ આવીશ. જા, પોતાની દીકરીઓને સારી રીતે ભણાવજે. શાંતાબેનની દિવાળી પહેલાં જ ઉજવાઈ ગઈ હતી. તે ખુશીથી પોતાના ઘર તરફ ચાલી નીકળ્યા. અહીં વિનય પોતાની મમ્મીને લઈને જ્યારે પોતાના ઘરે પહોંચ્યો તો વિમળાબેનને ઘરમાં પોતાની વહુ ક્યાંય પણ નજર આવી નહીં. વિનયે કહ્યું કે મમ્મી, તમે બેસો, હું તમારા માટે પાણી લઈને આવું છું. વિનયને તો વિમળાબેને કંઈ કહ્યું નહીં, પણ મનમાં ને મનમાં વિચારી રહ્યા હતા કે તેમની વહુ છે ક્યાં. 15 દિવસ થઈ ગયા હતા. વિનય પોતાની મમ્મીની દરેક નાની મોટી જરૂરતોનું ધ્યાન રાખતો. અહીં મયુરીએ ખાવા પીવાનું મૂકી દીધું હતું અને તે દિવસ રાત બસ રડતી રહેતી હતી. મયુરીની મમ્મીથી તેની આ હાલત જોવાઈ નહીં. એક દિવસ મયુરીની મમ્મી વિનય પાસે પહોંચી અને તેણે વિનયને બધી જ હકીકત જણાવી કે જે ચિઠ્ઠી તેના માતા પિતા ગામડેથી મોકલતા હતા એ ચિઠ્ઠી મયુરીએ નહીં પરંતુ તેની મમ્મીએ છુપાવી હતી. મયુરીને તો આ વિશે કંઈ ખબર પણ નહોતી. તે પોતાની દીકરીને પાછી લઈ આવવા માટે વિનય સામે હાથ જોડીને રડવા લાગ્યા. ત્યાં વિમળાબેને વિનયની સાસુની બધી વાતો સાંભળી લીધી હતી અને તેમણે વિનયને સમજાવ્યું કે મયુરીને ચૂપચાપ ઘરે લઈ આવે. પહેલાં તો વિનય આનાકાની કરવા લાગ્યો, પરંતુ પછી વિમળાબેનના જોર દેવા પર વિનય પોતાની પત્ની મયુરીને પોતાના ઘરે પાછી લઈ આવ્યો.
અને મયુરીએ પોતાની સાસુ પાસે માફી માંગી. હવે બધા લોકો ખુશી ખુશી સાથે રહેવા લાગ્યા. હવે પછીથી મયુરી પોતાની મમ્મીની કોઈ પણ વાત સાંભળતી નહીં. તે હંમેશા પોતાના સાસુ વિમળાબેનને જ પોતાની મમ્મીની જેમ રાખતી હતી. હવે બંને સાસુ વહુ મા દીકરીની જેમ ખૂબ જ પ્રેમથી રહેવા લાગ્યા. તો મિત્રો, આ વાર્તા પરથી ખાસ શીખ લેવાની જરૂરત એ છોકરીઓને છે જે લગ્ન પછી પોતાની મમ્મીની વાત સાંભળીને અથવા તો પોતાના અન્ય પરિવારજનોની વાતો સાંભળીને પોતાના સાસુ સસરા પ્રત્યે પોતાના મનમાં ઝહેર ભરી લે છે અને બધાની વાતો સાંભળીને તે પોતાના અને પોતાના સાસરિયાવાળાના સંબંધને બગાડી નાખે છે. સંયમ રાખો અને પોતાની સૂઝબૂઝથી કામ લો. તો મિત્રો, આજની વાર્તા વિશે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.